નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો, ગત રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા દેશભરના લાખો કોન્ટ્રાક્ટ કર્મચારીઓ, કરાર આધારિત કર્મચારીઓ, આઉટસોર્સિંગ કર્મચારીઓ માટે અતિ મહત્વનો ચુકાદો સુપ્રીમ કોર્ટ દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં સુપ્રીમ કોર્ટે તમામ સરકારોને, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોને ટકોર કરી છે કે જે તે વિભાગમાં વર્ષોથી કામ કરતા કરાર આધારિત કર્મચારીઓને કાયમી જેવા લાભોથી વંચિત રાખી શકાય નહીં અને સરકાર દ્વારા જે છે તે મિત્રો 5 વર્ષ કે તેથી વધારે સમયથી સરકારી સેવામાં કોન્ટ્રાક્ટ, કરાર અથવા તો આઉટસોર્સિંગ એજન્સી મારફતે કામ કરતા આવા લાખો કર્મચારીઓને ફિક્સ પગારનો લાભ આપવો જોઈએ અથવા તો સરકાર દ્વારા તેમને મિત્રો કાયમી જેવા લાભો આપવા જોઈએ તેવું મિત્રો સુપ્રીમ કોર્ટે ટકોર કરી હતી, જેના જવાબમાં તમામ રાજ્ય સરકારોએ જે છે તે મિત્રો આ પહેલને હવે ઉઠાવી છે અને ટૂંક સમયમાં જ તમામ રાજ્ય સરકારો આવા 5 વર્ષ કે તે વધારે સમયથી પોતાના અલગ વિભાગોમાં કામ કરતા કોન્ટ્રાક્ટ, આઉટસોર્સિંગ અને કરાર આધારિત કર્મચારીઓ માટે જે છે તે લાભો સુપ્રીમ કોર્ટના ચુકાદાને આધીન બહાર પાડશે। આ તમામ અટકળો વચ્ચે મિત્રો ગુજરાત રાજ્ય સરકારમાં પણ આઉટસોર્સમાં 5 વર્ષ પૂરા કરનારને હાલ ગુજરાતમાં જે કાર્યરત ફિક્સ પગારનો લાભ આપવો જોઈએ તેવું મિત્રો જે છે તે મિત્રો જિલ્લા સમાજ સુરક્ષા પરિષદ દ્વારા માંગણી કરવામાં આવી છે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે ગુજરાત રાજ્ય સરકારમાં હાલમાં કાર્યરત લાખો કર્મચારીઓ માટે આ માંગ કેટલી મિત્રો યોગ્ય છે અને આ માંગને લીધે આ આઉટસોર્સ કર્મચારી અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓના જીવનમાં શું ફેર આવશે તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો। જો ચેનલમાં નવા હશો તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ તેમજ સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો ગુજરાત રાજ્ય સરકારના તમામ વિભાગો, જે 26 જેટલા વિભાગોમાં કામ કરતા વર્ગ 3-4ના કર્મચારીઓને આ લાભ આપવામાં આવશે, જેમાં આઉટસોર્સમાં 5 વર્ષ પૂરા કરનારને ફિક્સ પગારનો લાભ આપવો જરૂરી છે। નોકરી ચાલુ રાખી વય મર્યાદા વધારો, આવું જિલ્લા સમાજ સુરક્ષા પરિષદ દ્વારા માગણી કરવામાં આવી છે। સરકારી કચેરીઓમાં વર્ગ 3-4ના કર્મચારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે, ત્યારે 5 વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા કર્મચારીઓને ફિક્સ પગાર આપવા અને વય મર્યાદા વધારી આપવા સુરેન્દ્રનગર જિલ્લા સમાજ સુરક્ષા પરિષદ દ્વારા રજૂઆત કરાઈ હતી। સરકારી કચેરીઓના આઉટસોર્સના કર્મચારીઓના વિવિધ પ્રશ્ને સુરેન્દ્રનગર જિલ્લા સમાજ સુરક્ષા પરિષદના અધ્યક્ષ GL મકવાણાએ ગાંધીનગર નાયબ સચિવને લેખિતમાં રજૂઆત કરી હતી। રજૂઆતમાં જણાવ્યા મુજબ તમામ સરકારી કચેરીઓમાં વર્ગ 3-4ના આઉટસોર્સમાં અને કોન્ટ્રાક્ટમાં સતત 5 વર્ષથી વધારે કામ કરનાર, વધારે સમયથી ફરજ બજાવી રહેલા કર્મચારીઓને ગુજરાત સરકારના જે માસ ફિક્સ પગાર નક્કી કરી આપવો જોઈએ, એટલે કે જે હાલમાં ફિક્સ પગાર ગુજરાત સરકારમાં વર્ગ 3 અને 4 પ્રમાણે ચૂકવવામાં આવે છે તે આપવો જોઈએ। વર્ગ 4માં ગુજરાત સરકાર હાલમાં 21,000 અને 100 રૂપિયા ફિક્સ પગાર આપી રહી છે, જ્યારે વર્ગ 3ના કર્મચારીઓને 26,000 રૂપિયા માસિક ફિક્સ વેતન આપી રહી છે। વેતન પગારનો લાભ આપવા તેમજ હક હિસ્સાઓ સહિત ફિક્સ પગાર કરી આપવા માંગણી કરી છે। શૈક્ષણિક લાયકાત અને આઉટસોર્સમાં તાલીમ પરીક્ષા પાસ કરેલા આઉટસોર્સ કર્મચારીઓને છેલ્લા 10 વર્ષ કરતાં વધારે સમયથી રેગ્યુલર ભરતી ન થવાથી મોટા પાયે વય મર્યાદાનો પ્રશ્ન સતાવી રહ્યો છે। સરકારના લાગતા વળગતા વિભાગ દ્વારા ઓછામાં ઓછા 2 વર્ષ છૂટછાટ આપવા પ્રબંધ કરવો અતિ આવશ્યક છે અને જરૂરી છે। આમ કરવાથી શિક્ષિત જે ઉમેદવારો છે તેમની સંખ્યામાં ઘટાડો થશે, બેકારોની સંખ્યામાં, અને હજારો પરિવારોને સરકારી મદદ મળશે, ગરીબી પણ ઘટશે, ગુજરાતનો વિકાસ આંક ઊંચો આવશે અને શિક્ષિત બેકારોને ઉજળી તક પ્રાપ્ત થશે। આ માટે વય મર્યાદા છૂટ આપવા પર જે છે સરકાર દ્વારા જે છે તે માંગ કરવામાં આવી છે। સરકારી કચેરીઓમાં વર્ગ 3-4ના કર્મચારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે, જેને ધ્યાનમાં લઈને આવી રજૂઆત કરવામાં આવી છે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના સમાજ સુરક્ષા પરિષદના અધ્યક્ષ દ્વારા નાયબ સચિવને ગુજરાત સરકારને પત્ર લખી અને આઉટસોર્સ કર્મચારીઓ કે જેઓ 5 વર્ષ કે તેથી વધારે સમયથી કોન્ટ્રાક્ટમાં કામ કરી રહ્યા છે તેમને જે છે તે મિત્રો ગુજરાત સરકારની નીતિ મુજબ 5 જે છે તે ફિક્સ પગારને લાભ આપવા માટે જણાવવામાં આવ્યું છે। જય હિન્દ, અસ્તુ।